તો આજના આપણા ગર્ભ વિજ્ઞાનના સેશનમાં અમે મૂક્યું હતું પંચમહાભૂત અને ગર્ભ વિકાસ. તો પંચ મહાભૂત એ મહાભૂત, પંચ એટલે 5, મહા એટલે મેન, અને ભૂત એને ભૂત કેમ કહે છે? તો પંચ મહાભૂત એ ભૂત શબ્દ સંસ્કૃત છે અને એ એક યોની પણ બતાડે છે કે જે આપણે ભૂત પ્રેત ને એવું કહીએ છીએ એ ભૂતનો મિનિંગ એ પણ થાય છે. અને એક ભૂતનો મિનિંગ તત્વ થાય છે કે વસ્તુ, અને એક ભૂતનો મિનિંગ થાય ભૂતકાળ કે પહેલાં જે બની ગયેલું છે તે. તો અહીંયા આગળ આ પંચમહાભૂત એ તત્વ છે. આપણે જ્યારે કોઈ યજ્ઞ કરે અને એની જે રાખ હોય એને ભભૂત કહેવાય. એટલે એ પણ એક ભ એટલે પૃથ્વીના માટેનું ભૂ એ શબ્દ છે. એટલે એમાં પણ એ શબ્દ ભભૂત કહે છે. એટલે કે આ પૃથ્વીમાં મળી ગયેલું તત્વ. એટલે આ પંચ મહાભૂત એ 5 મહાન તત્વ છે કે જેનાથી આ પૃથ્વીનું, આ સૃષ્ટિનું સર્જન થયું, જીવ સૃષ્ટિનું. આપણે એમને તો આખી સૃષ્ટિનું જે સર્જન થયું તો પર્વત ને દરિયા ને ઝાડ ને પાન ને એ બધું થયું, પણ એ ઝાડ અને એક જીવ સજીવ સૃષ્ટિનું સર્જન એ આ પંચ મહાભૂતથી થયું. તો આ કેમ 5 જ? એમાં સૌથી પહેલું છે આકાશ, પછી વાયુ, પછી અગ્નિ, પછી જલ અને પછી પૃથ્વી. એટલે એની ઘનતા વધતી ગઈ. આકાશ એટલે વેક્યુમ, સ્પેસ, એ એકદમ પાતળું વસ્તુ છે. એટલે આ જેમ જેમ આ પંચમહાભૂતની ઘનતા, ડેન્સિટી વધતી ગઈ તેમ તેમ એ કોર્સ બનતું ગયું અને એ જલ અને પછી પૃથ્વી બની, પૃથ્વી તત્વ. ત્યારે એ પછી જીવનું સર્જન થયું. એટલે આ જેમ જેમ હવે સપોઝ જે આપણા બ્રહ્માંડની અંદર બીજા ગ્રહો ઉપર ક્યાંય જીવનું સર્જન નથી. એટલે એ કારણ કે ત્યાં આગળ આકાશ, સ્પેસ છે પણ વાયુ નથી. એનાથી નીચેના ઉતરતા જે 4 તત્વો છે એનું એક્ઝિસ્ટન્સ નથી. એટલે ત્યાં આગળ જીવસૃષ્ટિ અસ્તિત્વમાં પામી નથી. તો આ જે પંચ તત્વ છે, આકાશથી વાયુ અને આપણું શરીર આ 5 તત્વોથી બનેલું છે. આ આપણું બેઝિક છે. હવે મોડર્ન સાયન્સ કહે કે આપણું શરીર સેલ્સથી બનેલું છે. બહુ બધા સેલ્સ ભેગા થાય એટલે એક ઓર્ગન બને, ઓર્ગન્સનો સાથે વર્કિંગ થાય એટલે એક સિસ્ટમ બને, અને બધી સિસ્ટમ વર્કિંગ થાય એટલે એક કમ્પ્લીટ હોલ હ્યુમન બને અને વર્કિંગ હ્યુમન બોડીનું ચાલુ થાય. પણ આપણા શાસ્ત્રો પ્રમાણે કહે છે કે આ 5 તત્વોનું બનેલું છે. આ 5 તત્વો એટલે જે આપણી આંખથી આપણે જોઈ શકીએ ને એનું અસ્તિત્વનું પ્રમાણ આપણે કરી શકીએ. તો આપણા શરીરની અંદર બી આ 5 તત્વો ક્યાં આવેલા છે? હવે આ જેમ જેમ ઘનતા વધતી ગઈ તેમ તેમ એનું બધું પછી ભેગું થયું એટલે એનું સર્જન થયું. હવે આપણા શરીરમાં પણ આપણને ઘનતા પણ જોઈએ
અને આટલું હલકાપણું પણ જોઈએ, આકાશ જેવું તત્વ પણ જોઈએ અને પૃથ્વી જેવું ઘન તત્વ પણ જોઈએ કે જેથી આપણને આ શેપ મળે. તો પૃથ્વી તત્વ આપણા શરીરમાં ક્યાં આવેલું છે? તો આ બધી આપણી આખી ચામડી, આપણે આખા મસલ્સ એ બધા પૃથ્વી તત્વના છે. તો પૃથ્વી તત્વ એટલે શું કે આ બધા મિનરલ્સ પૃથ્વીના જમીનમાં જે વસ્તુ છે એનું રિક્વાયરમેન્ટ છે આપણા બોડીમાં, અને એ મિનરલ્સથી આપણા આ બધા સેલ્સ ને મસલ્સ ને એનું બધું વર્કિંગ થાય છે. હવે એવું એકલા મિનરલ્સથી કામ ચાલે નહીં, એને જળ તત્વ જોઈએ, કારણ કે 80% આપણા બોડીમાં જળ છે, એ પાણી છે. તો આખું આ લોહી અને દરેક સેલની અંદર પણ એને ડ્રાય ના થઈ જાય એના માટે પાણી હોય છે. તો એ જળ તત્વ છે. અને પછી આવે અગ્નિ. હવે અગ્નિ આપણા શરીરમાં ક્યાં છે? તો આપણું શરીરનું ટેમ્પરેચર આ 37 ડિગ્રી ઉપર રહે છે એનું કારણ જ અગ્નિ છે. બહારનું ટેમ્પરેચર ઠંડીમાં ભલે 4 ડિગ્રી 5 ડિગ્રી થઈ જાય, પણ તોય આપણા શરીરમાં 37 મેન્ટેન રહે. એનું કારણ છે કે આપણા શરીરમાં આ અગ્નિ તત્વ છે, એ સતત એના અગ્નિથી આપણું ટેમ્પરેચર મેન્ટેન થાય છે. તો એ અગ્નિ તત્વ ક્યાં આગળ છે? તો એ અગ્નિ તત્વ આપણી જઠરાગ્નિ, એ મેન છે અગ્નિનું સ્થાન. અને પ્લસ અગ્નિ એટલે એનર્જી પ્રોડ્યુસિંગ. તો આપણા સેલની અંદર મિટોકોન્ડ્રિયા, એક સિંગલ સેલ લઈએ તો મિટોકોન્ડ્રિયા એ એનર્જી પ્રોડ્યુસિંગ સેન્ટર છે. એટલે દરેક સેલની અંદર પણ આ 5 તત્વ છે, અને એ સેલ બધા ભેગા થઈને આખી આ સિસ્ટમ બનાવે છે. એટલે એવું નથી કે અમુક એરિયામાં જ આ તત્વ ડિસ્ટ્રીબ્યુટેડ છે. દરેક સેલની અંદર છે આ 5 તત્વ, પણ અમુક એરિયામાં પૃથ્વી તત્વ વધારે, અમુક એરિયામાં અગ્નિ તત્વ વધારે, અમુક બોડીના એરિયામાં વાયુ તત્વ વધારે, અને અમુકમાં આકાશ તત્વ વધારે. તો હવે અગ્નિ આપણે જોઈએ તો એ મેઇન સેન્ટર એનું જઠરાગ્નિ છે, અને એનાથી આ બધું એ ત્યાં આગળ ટેમ્પરેચર રાખે છે, અને એનાથી એનું પાચન કરે છે. એટલે આપણે જે કંઈ ખાઈએ એ અગ્નિથી એનું પાચન થાય છે. એનાથી પાતળું તત્વ છે એ વાયુ તત્વ છે. તો વાયુ એ આપણા શરીરમાં ક્યાં છે? આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ એ વાયુ તત્વ છે આખા શરીરમાં. એટલે એ વાયુ એટલે ઓક્સિજન તમે કહી શકો. પણ આપણા શાસ્ત્રો પ્રમાણે આ 5 પ્રાણ છે, એવા 5 એ વાયુ છે. એટલે પ્રાણવાયુ, અપાનવાયુ, ઉદાનવાયુ, વયાનવાયુ અને સમાનવાયુ. એટલે એ આપણા શરીરમાં એ રીતના ફરે છે. પ્રાણ વાયુ એટલે આ જે ઓક્સિજન આપણે શ્વાસ લઈએ છીએ અને આપણા શરીરમાં આવે છે એ પ્રાણવાયુ. પછી ઉદાન વાયુ એ આપણા છાતીથી ઉપરના ભાગમાં અહીંયા સુધી એ સર્ક્યુલેટ થાય છે. અપાન વાયુ એ આપણા છાતીથી એટલે એબ્ડોમેનથી નીચેના ભાગમાં એ સર્ક્યુલેટ થતું હોય છે અને એનું કામ કરતું હોય છે. સમાન વાયુ એ આપણા બોડીમાં સેન્ટર નાભીથી સર્ક્યુલર મોશનમાં આખા બોડીમાં સેન્ટ્રીફ્યુગલ રીતે બહારની તરફ જતો હોય છે. અને વયાન વાયુ એ બહારથી અંદરની તરફ આવતો હોય છે, એ પણ આખા બોડીમાં.
હવે આ બધા વાયુનું પરિવહન પણ આપણી નાડીઓ મારફતે છે, એટલે કે બ્લડની કેપિલરીઝ થ્રુ પણ છે અને નર્વ ફાઇબર્સ થ્રુ પણ છે. એ બધાની અંદર આ નાડીઓથી આ વાયુનું, આ પ્રાણનું પરિવહન થતું હોય છે. એટલે આ થયું વાયુ. હવે પછી આપણે જોઈશું કે આ દરેક એક એક તત્વ એક એક ચક્રની સાથે એની સાથે કનેક્ટેડ છે. એટલે આ થયું વાયુ. અને પછી આવે આકાશ. તો આકાશ તત્વ એટલે કે સ્પેસ અને જે મન, થોટ્સ, આપણા જે થોટ્સ છે એ આકાશ તત્વમાં આવે. મન છે એ આકાશ, એટલે કે આખા શરીરમાં બધે જ ફરતું હોય, ઓલ પ્રિવેલિંગ, ઓલ પરવેડિંગ. અને જે સ્પેસ, એટલે આપણે એક સેલનું સ્ટ્રક્ચર લઈએ તો દરેક સેલની અંદર વેક્યુલ્સ હોય છે. એ વેક્યુલ્સ એ એમ્પ્ટી સ્પેસ હોય છે, એવા ગ્લોબ્યુલ્સ હોય છે. એટલે એક એક સેલમાં જોવા જોઈએ તો આકાશ તત્વનું એ જગ્યા એ વેક્યુલ્સ છે. વાયુ તત્વનું એ ઓક્સિજન રૂપે બધા સેલ્સની અંદર હોય છે. અને એ ઓક્સિજન મિટોકોન્ડ્રિયા લઈને એનર્જી, તમે સાયન્સના છો એટલે તમને ખબર પડે, એટીપી ને એડીપી બનાવે. એટલે એ મિટોકોન્ડ્રિયા એ લઈને એ એટીપી બનાવે, એનર્જી બંડલ્સ. એટલે આ સેલની અંદર, એટલે એ અગ્નિનું કેન્દ્ર છે. અને સાયટોપ્લાઝમ ને એ જે લિક્વિડ આખા સેલની અંદર ફરતું હોય એ જળનું જ છે. અને જે સેલ વોલ છે, સેલ વોલ અને બીજા સેલ્યુલર સ્ટ્રક્ચર્સ, એ બધું પૃથ્વી તત્વ છે. એટલે આવી રીતે એક સિંગલ સેલ, અમીબા પણ જ્યારે પહેલો બન્યો ત્યારે એનામાં બી આ પાંચેય તત્વ હતા, એક સિંગલ સેલ. આ પાંચ તત્વ ભેગા થયા ત્યારે એક જીવ બન્યો. અને ત્યાંથી પછી એનો ઉત્ક્રાંતિ થઈને આટલી બધી મોટા હ્યુમન બીઇંગ્સ, કોમ્પ્લેક્સ જીવ બન્યા. એટલે બીજા બધા ગ્રહોમાં બી જીવનું અસ્તિત્વ શોધવા માટે એ સાયન્ટિસ્ટ પહેલાં જુએ કે જળ છે, પાણીનું અસ્તિત્વ છે, પાણી હોય તો જ બીજા જીવની શક્યતા ખરી. બાકી આકાશ છે, વાયુ છે, ઘણામાં તો વાયુ છે. હવે ચંદ્ર પર જ જોઈએ તો ઓક્સિજન છે, થોડો ઘણો છે, પણ પાણી હજી બહુ શોધાયું નથી. એટલે હજી ક્લિયર નથી કે ત્યાં આગળ જીવસૃષ્ટિ છે કે નહીં. બાકી લેન્ડ છે, પૃથ્વી છે, પણ જળ નથી, એટલે ત્યાં આગળ શક્યતા નથી. હવે આ પાંચેય તત્વ જ્યારે ગર્ભ બને, એટલે કે એક મેલ સેલ અને એક ફિમેલ સેલનું ફર્ટિલાઇઝેશન થાય. એ ફર્ટિલાઇઝેશન, સેલ ઇટ સેલ્ફમાં બંને પાંચ તત્વ તો છે જ. અને એ બે સેલનું ફર્ટિલાઇઝેશન થાય એટલે એ પંચ તત્વ એને આ સેલમાંથી મળી રહે છે. એટલે એક નવા સેલનું એક્ઝિસ્ટન્સ થાય છે. એટલે આ પંચમહાભૂતથી આ સેલ બને છે. પણ આપણા શાસ્ત્રોએ ત્યાં સુધી આ એક પંચ તત્વને એક ચક્ર સાથે કનેક્ટેડ કર્યા છે. અને એક એના ગુણ છે, એનું લોકેશન. એટલે હવે ચક્ર સાથે કનેક્ટ કર્યા એટલે એ તત્વનું ત્યાં આગળ મહત્ત્વ વધારે છે. હવે પૃથ્વી તત્વ એ મૂલાધાર ચક્ર સાથે છે કનેક્શન એનું. અને એ પૃથ્વી તત્વનો ગુણ છે સુગંધ. અને એ આપણી ઘ્રાણેન્દ્રિય સાથે કનેક્ટેડ છે. એટલે આપણે જ્યારે પહેલો મહિનો હોય પ્રેગ્નન્સીમાં, ત્યારે આ પંચ તત્વનું, પંચ દેવતાનું આવાહન કરવાનું હોય છે.
આપણા શાસ્ત્રોએ આ દરેક તત્વને ભગવાન રૂપે, દેવતા રૂપે કહી દીધું. એટલે કે તમે એને પૂજો તો એ વસ્તુ તમે એને રિસ્પેક્ટ આપતા થાઓ, અને એટલે એનું આહ્વાન કરો તો એ એનું કામ આપણા શરીરમાં કરે. તો પૃથ્વી તત્વ એ સુગંધ સાથેનું કનેક્ટેડ છે અને એ જ્ઞાનેન્દ્રિય સાથેનું કનેક્શન છે. એટલે આપણે પહેલા મહિનામાં આ પૃથ્વી તત્વનું પણ આહ્વાન કરવાનું છે કે હે પ્રભુ, તું મારા સંતાનની જ્ઞાનેન્દ્રિય એ બરાબર બનાવજે. એટલે એનું જે આહ્વાન આપણે કરીએ છીએ એની અંદર પણ આપણે એવું બોલીએ છીએ કે એની ઘ્રાણેન્દ્રિય પર તમારા આશીષ ઉતારો, તેની ગંધ પારખવાની શક્તિ સતેજ બને. અને હે પૃથ્વી માતા, તમારી શક્તિ મારી અંદર પ્રવેશો અને મારા ગર્ભસ્થ શિશુને તમારા સર્વ સૌંદર્યથી મંડિત કરો. એટલે એ સુગંધનું તત્વ છે. પછી આવે જલ. તો જળ એ સ્વાદ માટેનું છે. જીભ એનું કેન્દ્ર છે. જીભ ઉપર પાણી ના હોય તો સ્વાદની ખબર ના પડે. એટલે આ જીવા એ એનું સાથે કનેક્ટેડ છે. એટલે જળ દેવતાને આપણે આહ્વાન કરીએ તો કે મારા બાળકને એને ગર્ભની અંદર પણ જે આજુબાજુનું એમ્નિયોટિક ફ્લુઇડ છે કે એ પણ પૂરતું રાખજો કે જેથી કે એનો ડ્રાયનેસ ના આવે. એટલે એ જળ દેવતાને એટલા માટે આહ્વાન કરવાનું હોય છે કે ગર્ભની અંદર જ્યાં જ્યાં પાણીની જરૂર છે, જીવ માટે તો છે જ, પણ સાથે આજુબાજુનું એમ્નિયોટિક ફ્લુઇડ પણ એટલું જ પ્રમાણમાં રાખો કે એ એમાં તરી શકે. એટલે આ જળ દેવતા. પછી એનાથી ઉપર અગ્નિદેવ. તો અગ્નિદેવ અને એનું ચક્ર સાથે કનેક્શન છે નાભીનું. પૃથ્વીનું ચક્ર સાથે કનેક્શન છે મૂલાધાર ચક્ર સાથે. જળનું કનેક્શન છે એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે. અને અગ્નિનું કનેક્શન છે એ નાભી એટલે મણિપુર ચક્ર સાથે. તો એ મણિપુર ચક્ર સાથેનું. અને અગ્નિ એ રૂપનું પ્રતીક છે અને સૌંદર્ય અને દ્રષ્ટિ, સાઇટ. કે હે અગ્નિદેવ, મારા બાળકની દ્રષ્ટિ એકદમ શાર્પ રહે અને સરસ રહે એવું આહ્વાન કરવાનું છે. કારણ કે અગ્નિ સૌંદર્ય સાથે કનેક્ટેડ છે અને દ્રષ્ટિની સાથે. એટલે એક એક આપણી આ ઇન્દ્રિય સાથેનું પણ આ એક એક તત્વ કનેક્ટેડ છે. અને ચક્ર સાથે એનું કનેક્શન મણિપુર ચક્ર સાથે છે. અને નાભી આગળ એ મણિપુર ચક્ર છે. પછી એનાથી તરલ એટલે વહેતું એ વાયુ તત્વ. તો એ આ પ્રાણવાયુ છે. એની સાથેનું કનેક્શન અનાહત ચક્ર અને એ હૃદય સાથેનું કનેક્શન છે. એટલે જે આપણે કહીએ છીએ કે પ્રાણ આપણા હૃદયમાં સ્થિત છે, હૃદય બંધ થાય એટલે પ્રાણ જતા રહે. એટલે એ આ પ્રાણનું વાયુનું એનું કનેક્શન ચક્રના હિસાબથી એ હૃદય સાથેનું છે. અને એનો ગુણ એ સ્પર્શનો છે. એટલે કે એ સ્પર્શ વાયુનો કે સ્પર્શનો ઇન્દ્રિય જે છે, એટલે આપણી જે નર્વ એન્ડિંગ્સ છે જેનાથી આપણે સ્પર્શનો અનુભવ કરી શકીએ, તો એ નર્વ એન્ડિંગ્સ એટલે એ વાયુ એટલે આખી નર્વસ સિસ્ટમ કે એ સતેજ બનાવો. અને એટલે એનું પરિવહન બી આ બધું નાડીમાંથી છે.
તો એ ચક્ર રૂપે અનાહત ચક્ર, એની જગ્યા હૃદય, અને એનો ગુણ છે આ સ્પર્શ વાયુનો. પછી આવે આકાશ, કે એ જે વાયુથી પણ એકદમ તરલ છે. એટલે આપણે વેક્યુમ જેવું જ કહીએ કે સ્પેસ, એમ્પ્ટી સ્પેસ, એમાં કશું જ ના હોય, કોઈ ગેસ ના હોય. એ એમ્પ્ટી સ્પેસ એ શબ્દ, એનો ગુણ શબ્દ છે. અને આકાશ, અને એટલે આપણે જે ઓમકાર, જે નાદ આપણે કહીએ છીએ, એ પણ આકાશમાં આપણે કહીએ છીએ કે એ શબ્દ ફરતો રહે છે. ઓમ એ બ્રહ્મનાદ છે. તો એ આકાશ એ શબ્દનું પ્રતીક છે, એનો ગુણ શબ્દ છે. એટલે આપણે આકાશ દેવતાને કહીએ છીએ કે મારા બાળકનો સ્પીચ, એનું ઉચ્ચારણ સ્પષ્ટ થાય, એ સરસ રીતે બોલતું થાય. હવે આપણે જન્મથી જ ઘણા જોઈએ છે કે બોબડા હોય છે. તો એનો મતલબ શું કે એ આકાશ તત્વ એનામાં બરાબર રીતે આવ્યું નથી, કે જે કામ કરતું નથી. એવી જ રીતે જન્મથી જ આંધળા હોય, અને મા બાપ બંને આંધળા હોય તોય બાળક દેખતું પણ હોય છે. અને મા બાપ દેખતા હોય તો પણ બાળક જન્મથી ઘણીવાર આંધળું હોય છે. તો એનું કારણ શું? એ કારણ કે એના જે આ પંચ તત્વો છે એ વખતે ગર્ભ વખતે બરાબર ડેવલપ ના થયા હોય. એટલા માટે એ જન્મથી જ આવી રીતે થતું હોય છે. તો આકાશ એ શબ્દ છે, અને એ શબ્દને સાંભળવા માટે એની કાન સાથેનો એનો કનેક્શન છે. એટલે કે શ્રવણેન્દ્રિય સતેજ થાય અને બાળકને એના માટેનું આવાહન કરવાનું છે. બોલવાનું પ્લસ સાંભળવાનું, એ બે વસ્તુ. અને આ ચક્ર સાથે આપણે જોઈએ તો એ વિશુદ્ધિ ચક્ર સાથેનો કનેક્શન છે. અને વિશુદ્ધિ ચક્ર એટલે એ કોમ્યુનિકેશનનું એના ગુણ છે, કે એની એક્ટિવિટી છે કોમ્યુનિકેશન માટે. કારણ કે આપણું સ્વર પેટી અહીંયા આગળ આવેલી છે, જેનાથી આપણો આ અવાજ નીકળે અને શબ્દ નીકળે. એટલે વિશુદ્ધિ ચક્ર સાથે આકાશ કનેક્ટેડ છે. બાકીના જે બે ચક્ર રહ્યા એ આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર, એ બેને કોઈ આ પંચમહાભૂત સાથેનું કનેક્શન નથી. એટલે આમાં આપણો જ્યારે આત્મા શરીરને છોડે ત્યારે આ પંચ મહાભૂત, આપણે કહીએ છીએ કે આ માટીનો બનેલો દેહ પાછો માટીમાં મળી જાય, એટલે પંચ મહાભૂતમાં પાછો મળી જાય. એટલે જ્યારે આ આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર એ આત્માની સાથે જાય છે. એટલે એની સાથે કોઈ પંચતત્વનું કનેક્શન નથી. પંચતત્વ આ પાર્થિવ દેહ સાથે કનેક્ટેડ છે, અને એ આત્મા જાય એટલે પાર્થિવ દેહની સાથે એનો વિનાશ થઈ જાય છે. એટલે પાછું પૃથ્વીના પંચતત્વમાં ભળી જાય છે. પણ આપણા શરીરની અંદર એનું જે વસ્તુ એ બનાવે છે એના માટે આ પંચતત્વ બહુ જરૂરી છે. અને એટલા માટે આપણે આહ્વાન કરીએ છીએ અને એ દેવતાને કહીએ છીએ કે તમે અમારી આ બધી ઇન્દ્રિયો એવી સતેજ રીતે બનાવજો. કારણ કે એ બાળક જ્યારે બહાર નીકળશે ત્યારે એ બહારનું જ્ઞાન એની આ 5 ઇન્દ્રિયોથી જ લેશે. આપણે બી જોવાનું, નાકનું, બોલવાનું, સાંભળવાનું અને સ્પર્શનું, એ બધી આ 5 ઇન્દ્રિયોથી આપણે બહારનું જ્ઞાન લઈ શકીએ છીએ. એ સિવાય આપણી પાસે નથી કોઈ ઇન્દ્રિય કે જે બીજું કંઈ આપણે ગ્રહણ કરી શકીએ. હવે સપોઝ
આંખ બી આપણને આપી છે, તો આપણી આંખ પણ અમુક વેવલેન્થવાળા લાઇટ રેઝ જ આપણે જોઈ શકીએ છીએ. એના સિવાયના પણ બધા રેઝ છે, ગામા રેઝ ને બધા આખા રેઝવાળા એની અંદર બીજા પણ રેઝ છે, પણ એ આપણી આંખ જોઈ નથી શકતી કે આપણી પાંચેય ઇન્દ્રિયોમાંથી કોઈ એકેય ઇન્દ્રિય એને ઓળખી નથી શકતી. એટલે બીજું ઘણું બધું આ પૃથ્વી પર ને આપણી આજુબાજુ છે કે જે આપણી 5 ઇન્દ્રિયો એનું ગ્રહણ નથી કરી શકતી. એટલે ભગવાને આપણને આ ઇન્દ્રિયોના પણ લિમિટેશન આપ્યા છે કે તમે આટલું જ કરી શકો. પણ આપણા ઋષિ મુનિઓ પાસે અતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી પણ ઉપર એ જ્ઞાન કે જે આજ્ઞા ચક્ર ને સહસ્ત્રાર ચક્ર ને એક્ટિવેટ કરીને એ લોકો જે મેળવી શક્યા છે, એમણે આપણને આ બધું આપ્યું છે કે ભાઈ આપણા શરીરમાં આવા 7 ચક્રો છે અને આ ચક્ર આવી રીતે એનર્જી આપે છે આ બધું ફંક્શન્સ કરવા માટે, અને કે આટલા આવા 5 કોષ છે. એ બધું આપણા ઋષિમુનિઓ અતેન્દ્રિય જ્ઞાનથી એ લોકો મેળવી શક્યા છે અને આપણને નોલેજ આપણને પાસ ઓન કર્યું છે. એટલે અત્યારના વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે આપણે જે જોઈ શકીએ અથવા આપણે જે ન અનુભવી શકીએ ને એના માટેના બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ જો જોઈ શકે કે અનુભવી શકે કે માપી શકે તો એને જ પ્રમાણ ગણે છે કે એટલી જ વસ્તુ એક્ઝિસ્ટ થાય છે. જ્યારે આપણા ઋષિમુનિઓએ તો કહ્યું છે કે આપણી 5 ઇન્દ્રિયોની કેપેસિટીની બહારની પણ વસ્તુઓ એક્ઝિસ્ટન્સ છે કે જે આપણે નથી કરી શકતા, નોર્મલ હ્યુમન બિંગ ના કરી શકે, પણ જેનો આજ્ઞા અને સહસ્ત્રાર ચક્ર એક્ટિવેટેડ હોય એ બધું જોઈ શકે. કારણ કે સહસ્ત્રાર ચક્રનું જ્યારે એક્ટિવેશન થાય અને એ જે સમાધિમાં જાય અને એને આખી વ્યાપકતા પ્રકાશ આખો દેખાય કે હું મારું શરીર નથી, હું મારો આત્મા છે, એ જ આત્મા આજુબાજુ બધે જ છે. એ અનુભવ જ્યારે એને થાય, એ દરેક એક પર્સનલનો અનુભવ છે. આપણા ઋષિમુનિઓએ એ અનુભવ્યું અને એ ત્યાંથી એ લોકોએ જ્ઞાન મળ્યું અને એ આપણને પાસ ઓન કર્યું કે આપણા શરીરમાં આવું છે. તો આ પંચતત્વનું આપણા ગર્ભ વિકાસમાં આ મહત્ત્વ છે અને એના માટે થઈને પહેલા મહિનામાં આપણે આ પંચદેવો પંચમહાભૂતના દરેક દેવને આપણે આવાહન કરીએ છીએ કે તમે અહીંયા આગળ મારા ગર્ભમાં બરાબર સ્થાયી રહો અને તમારું કામ કરો. આ જ વસ્તુ પંચમહાભૂતની આ વસ્તુ આપણે ખોરાકથી પણ લઈએ છીએ. ખોરાકમાં પૃથ્વી તત્વ એ આપણે આ બધા મિનરલ્સ, અનાજ જે પૃથ્વીમાં ઉગે છે એનાથી આપણે મેળવીએ છીએ. જળ તત્વ પાણીથી મેળવીએ છીએ. વાયુ તત્વ આપણે બ્રીધિંગ કરીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ એનાથી મેળવીએ છીએ. અગ્નિ તત્વ એ આપણે બહારથી નથી લેતા, એ આપણું શરીર જ બનાવે છે, એનર્જી બનાવે છે. અને વાયુ અને આકાશ તત્વ એ જે મેં કીધું બીજું એનું રિલેશન મન છે, એટલે એ મન સાથેનું કનેક્ટેડ છે. આપણા વિચારો, થોટ્સ, એ એનું આકાશ તત્વ સાથેનું કનેક્શન છે અને જે સાંભળીએ છીએ એટલે એ આપણે એ મન એ આત્માની સાથે આવે અને જે આપણે એને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ જે 4 વસ્તુઓ આપણે જોઈ હતી
કે આની સાથે આવે છે અને એ સ્ટોર્ડ રહે છે. એટલે એ આત્માની સાથે એનું એ થોડું ઘણું કનેક્શન છે. તો આવી રીતે આ પંચ તત્વોનું આપણે આવાહન કરીને એ દેવોને આપણા ગર્ભમાં એનું કામ કરવા માટે આપણે બોલાવવાના હોય છે. અને એ બી આ આકાશ તત્વનું બી આપણે ખોરાકમાંથી આપણે સાત્વિક ખોરાક વધારે લઈશું તો આપણું આકાશ તત્વ પણ સારું રહેશે. એટલે આ ખોરાકમાંથી પણ આવી રીતે એક એક તત્વ આપણે લઈ શકીએ છીએ.